અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં જીઆઈડીસી પોલીસે 4 આરોપીઓનો સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ16DK3299 માં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે વેલંજા નજીક કારની ઝડપી પાડવામાં આવી હતી. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 1200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં એમડી ડ્રગ્સ અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં રેડ કરી હતી. કંપનીમાં સર્ચ દરમિયાન 141 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જ્યારે 400 કિલો ઉપરાંત શંકાસ્પદ એમડી ડ્રગનું રો મટીરીયલ મળ્યું હતું, જે સીઝ કરી તપાસ માટે ગાંધીનગર FSL મોકલવામાં આવ્યું હતું. આ મામલામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આરોપી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ, વિપુલ પટેલ અને પલક પટેલનો સુરત પોલીસ પાસે ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.